ઓકે મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેસ રિપોર્ટ વિશે વાતચીત કરી હતી. તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એક ગુજરાત સમાચારનું ફ્રન્ટ પેજ મેં મૂક્યું છે તમને થોડી સમજ માટે. જ્યાં કર્સર ફરે છે ત્યાં તમે તમારું ધ્યાન રાખજો. ગઈકાલે મેં જે પ્રેસ રિપોર્ટ હોય છે એનું જે ફોર્મેટ હોય છે એની વાત કરી હતી. તો આ ઉપરનું જે રાજસ્થાનમાં રાજ્યપાલની વાળો જે ટાઇટલ છે એ શું છે? હેડલાઇન. બરોબર છે, એ હેડલાઇન કહેવાય. ગઈકાલે મેં તમને જણાવ્યું હતું, પણ અત્યારે હું પ્રેક્ટિકલી તમને બતાવું છું. રાજસ્થાનમાં રાજ્યપાલની, બરોબર છે, તો એ આખી લાઈન છે એ શું છે? એ હેડલાઇન છે. હવે એની નીચે જુઓ તમે, જ્યાં મારું કર્સર છે ત્યાં જુઓ તમે, બરોબર, ત્યાં PTI એવું લખેલું છે. PTI લખેલું છે, બરોબર છે, PTI લખેલું છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જે એક એજન્સી છે. અને એની સાઇટ પર કર્સર છે ત્યાં જુઓ, જયપુર, તારીખ 24. તો જે સ્થળ છે, જેના સમાચાર છે, ત્યાંનું નામ અને તારીખ 24, બરોબર છે. તો આ બધું મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું. આ ફરી એક વખત તમારા ધ્યાન પર લાવું છું. અને આ જે ભાગ છે, આ બે ભાગ જુઓ તમે, 1 અને 2. ધીસ ઇઝ કોલ્ડ ધ લીડ. અહીંયા તમને બધી માહિતી આખા નીચે શું આપેલું છે એની ટૂંકમાં અહીંયા માહિતી મળી જાય. તો આ ઉપરની જે લાઈન છે, હેડલાઇન છે, આ લીડ છે. જ્યાં મારું કર્સર ફરી રહ્યું છે એ લીડ છે, બરોબર છે. તો ત્યાં આખો જે નીચે મેસેજ છે એનું ટૂંકાણમાં માહિતી ત્યાં આપી જાય છે. હવે તમે જો નીચે 1, 2, 3, 4 ને 5, ધીસ ઇઝ ધ બોડી ઓફ ધ રિપોર્ટ. ધીસ ઇઝ ધ બોડી ઓફ ધ રિપોર્ટ. તો આ બોડી છે, અહીંયા તમને પૂરેપૂરી માહિતી મળી જાય, બરોબર છે. તો તમે નીચે પણ જુઓ, અહીંયા દેશમાં એક જ દિવસે 5 રાજ્યમાં ભૂકંપ, તો ત્યાં પણ જુઓ નવી દિલ્હી તારીખ 24 અને નીચે લીડ છે, બરોબર છે. તો મોટા ભાગના જે સમાચારો હોય છે, બરોબર છે, એની અંદર આ રીતે માહિતી આપેલી હોય છે. તો ધીસ વોઝ ફોર યોર ઇન્ફોર્મેશન, તમને ખ્યાલ આવે એટલા માટે મેં આ ત્રણેય વસ્તુ તમને બતાવી છે, બરોબર છે. તો માનું છું કે તમને એ ખબર પડશે. ઓકે, ઓકે. હવે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ભણતા હતા, બરોબર છે, ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. મિત્રો, સ્ક્રીન ઉપર રિપોર્ટ તમને દેખાય છે? કેન યુ સી ધ રિપોર્ટ ઓન ધ સ્ક્રીન? હેલો નીલમ, સ્ક્રીન પર દેખાય છે રિપોર્ટ? ઓકે ઓકે, થેન્ક યુ ફાઇન. તો કોઝ ઓફ ધ એક્સિડન્ટ ધેટ આઈ ટોલ્ડ યુ, તો આ ફર્સ્ટ પેરેગ્રાફની અંદર લીડ જે કહીએ છે એની અંદર આ બધી માહિતી આપણને મળી ગઈ. કે ધેન ધ લીડ, એમાં રીઝન, વોટ ઇઝ ધ રીઝન, કે કયું કારણ હતું. ઓકે, નેક્સ્ટ ધ સીન ઓફ ધ એક્સિડન્ટ. તો રીઝન પછી અકસ્માતના સ્થળનું જે દ્રશ્ય છે એ કેવું હતું, બરોબર છે, તો એની માહિતી છે, બરોબર છે. ધ સીન ઓફ ધ રોડ એક્સિડન્ટ હોરિબલ એટલે ભયાનક, હાર્ટ મૂવિંગ, હૃદય દ્રાવક, બંને શબ્દો તમે લખો. હોરિબલ એટલે ભયાનક અને હાર્ટ મૂવિંગ એટલે હૃદય દ્રાવક. તો અકસ્માતનું દ્રશ્ય ભયાનક, હૃદયને હચમચાવી દે એવું હતું, બરોબર. તો જે પ્રેસ રિપોર્ટ છે એની અંદર જે તે સ્ટોરી હોય, જે સમાચાર હોય, એને લગતા શબ્દોનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. આ કંઈ આપણે કોઈ કાલ્પનિક વાર્તા નથી લખતા, ઓકે, કોઈ નવલકથા નથી લખતા. તો જે આંખે દેખ્યો અહેવાલ છે એ આપણે અહીંયા રજૂ કરવાનો હોય છે, બરોબર છે. તો પહેલી લાઈનમાં આપણે લખ્યું કે ભાઈ અકસ્માતના સ્થળનું દ્રશ્ય ખૂબ જ ભયાનક અને
હૃદયદ્રાવક હતું. People of the nearby villages crowded and saved the passengers. Okay, તો આજુબાજુના ગામના લોકો ત્યાં ભેગા થઈ ગયા. ક્રાઉડેડ એટલે ત્યાં અકસ્માતની જાણ થાય એટલે ત્યાં બધા ભેગા થઈ ગયા. and saved the passengers અને પેસેન્જર્સ જે હતા જે મુસાફર હતા એમને બચાવ્યા. They immediately brought water and first aid at the accident site. They immediately તાત્કાલિક જે જરૂરિયાત હતી એ શું હતી? પાણીની. તો તે તાત્કાલિક પાણી લાવ્યા અને ફર્સ્ટ એડ એટ ધ એક્સિડન્ટ. તો જે પ્રાથમિક ઉપચારની વસ્તુઓ હોય એ વસ્તુઓ એ તાત્કાલિક અકસ્માતના સ્થળે લઈ આવ્યા છે. આ સામાન્ય રીતે આવું બનતું હોય કે ભાઈ જે નજીક અકસ્માતની નજીકના એરિયામાં જે લોકો હોય એ દોડીને ત્યાં આવી જાય અને બની શકે એટલી આ ઘાયલોને મદદ કરે. There was much damage to the luxury bus as well as the truck. તો ટ્રક અને જે લક્ઝરી છે બરાબર છે એ બંનેને ખૂબ જ નુકસાન થયું હતું. There was much damage to the luxury bus as well as the truck. The front side of the luxury bus was totally destroyed. તો જે લક્ઝરી બસ છે એનો જે આગળનો ભાગ છે એ સંપૂર્ણપણે કેવો થઈ ગયો હતો? ડિસ્ટ્રોય થઈ ગયો હતો, ખલાસ થઈ ગયો હતો. બેગ્સ filled with bags filled with grains were lying scattered on the roadside. તો ટ્રકની અંદર અનાજની ગુણો ભરેલી હતી બરોબર છે. બેગ્સ એટલે ગુણ આપણે જે કહીએ છીએ બોરીઓ. filled with grains તો અનાજથી ભરેલી હતી. were lying પડેલી હતી. scattered એટલે રમણ ભમણ આમ તેમ બરોબર છે. તો અનાજથી ભરેલી ગુણો રોડ ઉપર આમ તેમ પડેલી હતી. Various articles such as water bags, handbags, sleepers, etc. were lying around the luxury bus. બીજી આ તો ટ્રકની અંદર ગુણો ભરેલી હશે એટલે નીચે પડી, પણ બસની અંદર પણ મુસાફરો હોય એટલે એમની પાસે ઘણી બધી વિવિધ વસ્તુઓ હોય. તો વેરિયસ આર્ટિકલ્સ સચ એઝ વોટર બેગ્સ તો પાણીની બેગ હોય, હેન્ડ બેગ્સ હોય, થેલા હોય, સ્લીપર્સ, આ બધું લક્ઝરીની આજુબાજુમાં પડેલું હતું. રિલીફ વર્ક એટલે રાહત, રિલીફ એન્ડ રેસ્ક્યુ વર્ક કહેવામાં આવે છે. આગળ રિલીફ અને રેસ્ક્યુ એવો શબ્દ આવે છે. તો રિલીફ એટલે રાહત કાર્ય. The police, the home guards and the rescue workers reached the spot. હવે જ્યારે અકસ્માતની જાણ થાય એટલે જવાબદાર અધિકારીઓ જે તે સ્થળે પહોંચતા હોય છે બરોબર છે. તો ધ પોલીસ ત્યાં પહોંચે છે. ધ હોમગાર્ડ્સના જવાનો ત્યાં પહોંચે છે. એન્ડ ધ રેસ્ક્યુ વર્કર્સ બચાવ કામદારો બરોબર છે ને. રીચ ધ સ્પોટ એટલે સ્થળ, જગ્યા. ઓકે, તો સામાન્ય રીતે અકસ્માત થાય અને અકસ્માતની જાણ પોલીસની થાય એટલે ત્યાં પોલીસ પ્રશાસન પહોંચે. મેડિકલ ઇમરજન્સીમાં જે હોય એવા ઇમરજન્સી ઓપરેશન્સ વાળા ત્યાં પહોંચે. ઓકે, 108 ને એવી જે સંસ્થાઓ છે એ લોકો ત્યાં પહોંચે. ઓકે, તો આ વસ્તુ થતી હોય છે કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવાના અને વગેરે વગેરે. The manager of the state transport and other officers reached the spot. કારણ કે એસટી બસ હતી લક્ઝરી, એ મેનેજર જનરલ જે એસટીના મેનેજર એ પણ સ્થળ ઉપર પહોંચે છે અને બીજા અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે. They have ordered an inquiry into the matter. આ શબ્દ તો તમે મોઢે કરી જ નાખો, કારણ કે દરેક પ્રકારના આવા અકસ્માતમાં બરોબર છે મોટે ભાગે ઇન્ક્વાયરીની જરૂરિયાત ઊભી થતી હોય અને આવું એક કમિશન અથવા તો કમિટી રચવામાં આવે જે આવા પ્રકારના અકસ્માતની છાનબીન કરતી હોય, તપાસ કરતી હોય. એન એક્સ ગ્રેશિયા પેમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. એક્સ ગ્રેશિયા તમે આગળ ભણી ગયા છો. એક્સ ગ્રેશિયા એટલે કૃપા અથવા મદદથી આપેલું,
કોઈ પણ પ્રકારની દયાના ભાવ રાખીને આપેલું. એક્સ ગ્રેશિયા, ગ્રેસ એટલે કૃપા, બરોબર છે ને, ગ્રેશિયા એટલે કૃપા, એક્સ ગ્રેશિયા લેટિન વર્ડ છે. તો ગ્રેસ દયા ભાવ થઈને, કારણ કે જે અકસ્માત થયો એની જોડે તાત્કાલિક દવા દારૂ કરવાના પૈસા ના હોય તો એને આપો. તો એન એક્સ ગ્રેશિયા પેમેન્ટ ઓફ ₹50,000 each to the family of those killed. તો આ અકસ્માતના જે લોકો મરી ગયા હતા એમના કુટુંબને ₹50,000 and kill was declared and 5,000 each to those who were injured. અને જે લોકો ઇન્જર્ડ થયેલા, બરોબર છે, જે ઘાયલ થયેલા એ લોકોને ₹5,000 આપવાની કોણ જાહેરાત કરે? સરકાર જાહેરાત કરતી હોય છે, બરોબર છે. તો આ શરૂઆતનો મિત્રો રિપોર્ટ હતો એ તે થોડો નાનો હતો, કારણ કે એક સાથે એક પહેલા જ ધડાકે તમને લાંબો કોઈ પેરેગ્રાફ રિપોર્ટ આપીએ તો તમને થોડું સમજવામાં પણ તકલીફ પડે, એટલે આ થોડો શોર્ટ હતો. આશા રાખું છું કે તમે એ સમજ્યા હશો. સો લેટ અસ ગો ફોર ધ નેક્સ્ટ વન. ઓકે, એ પણ બીજો અકસ્માતનો જ છે, બરોબર છે. મેં આગળ તમને કીધું એમ બે વાહનો વચ્ચેનો અકસ્માત, જ્યારે અકસ્માતની આપણે વાત કરીએ છીએ ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? બે વાહનો વચ્ચેનો અકસ્માત, બે ટ્રેન્સ અથડાતી હોય એનો અકસ્માત, કોઈ પ્લેન ક્રેશ થયું હોય એનો અકસ્માત, અને પાણીની અંદર કોઈ નાવ ઊંધી પડી જાય. ઘણી વખત તમે સાંભળ્યું છે કે ભાઈ આસામની અંદર નદી પાર કરતી વખતે વધારે પાણીને લીધે ઊંધી પડી ગઈ અને માણસો ડૂબી ગયા. હમણાં થોડા સમય પહેલા આપણા નર્મદા નદીમાં પણ એવું થયું હતું કે આ બાજુથી કબીર રોડ બાજુ એક બોટ જતી હતી. તમે જો ચાણોદની બાજુ જાઓ તો તમને આ બાજુથી પેલી બાજુ લઈ જવા ઘણી બધી આવી હોડીઓ મળતી હોય છે. તો એવી એક હોડી જઈ રહી હતી અને એ હોડી ઊંધી પડી ગઈ. જેની કેપેસિટી હોય એના કરતાં વધારે માણસો ભર્યા હતા એની અંદર. તો આ પ્રકારના 4 પ્રકારના અકસ્માતની વાત તમારે તમારા રિપોર્ટમાં કરવાની હોય છે. ઓકે, આપણે બીજા રિપોર્ટ તરફ જઈએ. 18 killed in luxury truck accident. અગેન ધ સેમ વન, પણ જગ્યા જુદી છે, લોકેશન જુદું છે એનું, અને તેનો માહોલ પણ જુદો હોઈ શકે છે. 18 killed in luxury truck accident. તો લક્ઝરી અને ટ્રકના અકસ્માતમાં 18 જણના મૃત્યુ. TNN, ઓકે, ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, એની દરેક મોટા શહેરોમાં એના પત્રકારો હોય, હેડ ટાઉન્સ જેને કહેવાય, અને ત્યાંથી એ લોકો સમાચાર પ્રસિદ્ધ કરતા હોય. નડિયાદ ઓગસ્ટ 2, મેં હમણાં જ આગળ કીધું એમ એજન્સીનું નામ પણ આવે, સ્થળનું નામ તમારે લખવાનું અને તારીખ લખવાની, બરોબર છે. ઓકે, 18 people including 3 women and 2 children were killed and 12 others were injured in a road accident at Saloon village near Nadiyad on the Ahmedabad-Vadodara expressway early this morning. બરોબર છે. હવે early this morning એટલે કઈ સવારની વાત કરે છે? તો ઓગસ્ટ 20ના દિવસે વહેલી સવારે શું થયું? નડિયાદ નજીકના સલૂણ ગામ પાસે જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે એની ઉપર અકસ્માત થયો, જેમાં 18 લોકો મરી ગયા, બરોબર છે. એમાં 3 બહેનો હતી અને 2 બાળકો હતા, અને બીજા 12 જણ ઘાયલ થયા છે, ઇન્જર્ડ થયા છે. ઓકે, the accident took place when a Baroda bound luxury bus collided with a heavy truck on the same track when the driver of the truck tried to overtake it. બરોબર છે. હવે આ શું છે? રીઝન બતાવી દીધું, બરોબર છે. the accident took place, અકસ્માત થયો, when, ક્યારે? a Baroda bound luxury bus, બરોડા તરફ જતી લક્ઝરી બસ, કોલાઇડેડ એટલે અથડાવું, પછડાવું, લખો. કોલાઇડે, ટુ કોલાઇડ, COLLIDE, કોલાઇડ એટલે અથડાવું. વિથ અ હેવી ટ્રક, તો લક્ઝરી બસ એક ભારે ટ્રક સાથે અથડાય છે. ઓન ધ સેમ ટ્રેક, સામસામે નથી અથડાતી, ઓન ધ સેમ ટ્રેક એમનો એક્સિડન્ટ થાય છે.
when the driver of the truck tried to overtake. તો રીઝન કયું છે કે ભાઈ ટ્રકનો ડ્રાઈવર બસની ઓવરટેક કરવા જતો હતો ત્યારે અકસ્માત થયો. The truck driver had lost control over due to high speed. Okay, police official reported. તો જે the truck driver હાઈ સ્પીડને કારણે ટ્રક ઉપરથી કાબુ ગુમાવી દે છે. આવું કોણે કીધું? પોલીસે કીધું છે. બરોબર છે કે ભાઈ કેમનો એક્સિડન્ટ થયો? સામાન્ય રીતે જે પત્રકારો હોય એ ત્યાંના અધિકારીઓને પૂછતા હોય કે ભાઈ કેવી રીતે સાહેબ એક્સિડન્ટ થયો, એટલે એમણે કીધું કે ભાઈ ટ્રકનો જે ડ્રાઈવર છે એ ડ્રાઇવિંગ કરતો હતો ને એના ડ્રાઇવિંગ પરથી એનો કંટ્રોલ ગયો અને અકસ્માત થયો. The injured were taken to the Nadiad Civil Hospital. તો જે ઘાયલો હતા એમને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા. The condition of 7 of them is serious. એમાંના અકસ્માત થયો છે એમાંના 7 જણની સ્થિતિ ગંભીર છે, સિરિયસ છે. The luxury bus was coming from Ahmedabad on its way to બરોડા. મેં આગળ કીધું એમ બરોબર, અમદાવાદથી આવી અને આ બસ ક્યાં જઈ રહી હતી? વડોદરા તરફ જઈ રહી હતી. The accident took place at around 5 am અને આ અકસ્માત વહેલી સવારે 5 વાગે થયો હતો. The bus as well as the truck was damaged badly. Okay, ટ્રક અને બસ બંને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પામ્યા હતા. ડેમેજ એટલે નુકસાન પામ્યા. Both the drivers and the conductor of the truck died on the spot. તો બંનેના ડ્રાઈવરો, બસ અને ટ્રકના અકસ્માત સ્થળે જ મૃત્યુ પામ્યા. The traffic of the up track was disturbed for 3 hours. તો જે ટ્રેક ઉપર અકસ્માત થયો છે એ અપ ટ્રેક છે, બરોબર છે ને, એટલે એક જ દિશામાં જતા બે વાહનો વચ્ચે અકસ્માત થાય છે એટલે એની પાછળ જે વાહનો આવતા હોય એ બધા સ્ટેન્ડ પર આવી જાય, હોલ્ડ પર આવી જાય, ઊભા રહી જાય અને એને કારણે શું થાય કે ટ્રાફિક જામ થઈ જાય, કારણ કે આગળ અકસ્માત થયો એટલે ત્યાંથી આગળ બીજા વાહનો જઈ શકે નહીં અને એને કારણે લગભગ 3 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો. After the arrival of the police, the traffic was allowed to pass from the down track. બરોબર છે, અને પોલીસના આવ્યા પછી ડાઉન ટ્રેક હતો એની ઉપર વાહનોની અવર જવરને રજા આપવામાં આવી. જો તમે એક્સપ્રેસ હાઈવે પર તમે ગયા હશો તો તમને ખબર હશે કે એક ટ્રેક અને એની સામે બીજો ટ્રેક અને વચ્ચે ડિવાઈડર છે ને ત્યાં બધું ઘાસ ને એવું ઉગેલું હોય છે, પણ તમે જોજો થોડા થોડા અંતરે છે ને એ લોકોએ ડેગર્સ મૂકેલા છે, ગડર્સ મૂકેલા છે સિમેન્ટના, એટલે આવી કોઈ ઘટના બને તો જેસીબી કે ક્રેન આવી અને ખસેડી અને એક સાઈડથી બીજા રસ્તા પરથી એ ટ્રાફિકને લઈ જવામાં આવે છે. હાઈવે પોલીસ and SRP personnel from Nadiad rushed to the spot to carry out the rescue work. તો હાઈવે પોલીસ અને જે એસઆરપી, નડિયાદમાં એસઆરપીનું બહુ મોટું એક સેન્ટર છે, ત્યાંથી લોકો બચાવ કાર્ય માટે પહોંચી ગયા. The villagers of the nearby villages rushed to the spot and helped the rescue the entrapped passengers of the ill-fated bus. અને ત્યાંથી આજુબાજુના ગામડાઓમાંથી ઓકે લોકો ત્યાં પહોંચ્યા અને જે લોકો બસની અંદર ફસાયેલા હતા, entrapped લખો, entrapped ફસાયેલા હતા. ill-fated એટલે કમનસીબ બસ. તો આ કમનસીબ બસની અંદર જે પેસેન્જર્સ ફસાયેલા હતા એમને બચાવવા માટે એ લોકોએ મદદ કરી. કોણે? ગ્રામજનોએ. The mini luxury included the civil judge and a police officer. તો આ જે લક્ઝરી બસ હતી એની અંદર કોણ છે? એક સિવિલ જજ પણ છે, એક ન્યાયાધીશ છે
and a police officer who had boarded the bus for Baroda. તો આ બે શું કહેવાય સરકારી મોટા અધિકારી કહેવાય એ લોકો પણ આ બસની અંદર બરોડા જવા માટે બેઠા હતા. બોથ ઓફ ધેમ ડાઈડ ઓન ધ સ્પોટ. બંને જણનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. In all, 13 people died on the spot and other 5 died in the hospital. In all, એટલે બધા થઈને 13 લોકો મરી ગયા સ્થળ પર અને બીજા 5 છે એ દવાખાનામાં હોસ્પિટલની અંદર નું મૃત્યુ થયું. One seriously injured passenger was taken to civil hospital અમદાવાદ. બરોબર છે. તો ઘણી વખત એવું બને કે ભાઈ નજીકની જો હોસ્પિટલ હોય એ એટલી બધી વેલ ઇક્વિપ્ડ ના હોય તો એવા પેસેન્જરને એનાથી વધારે મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. તો એને અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે. વન ઓફ ધ સર્વાઈવર્સ રિપોર્ટેડ ધેટ. સર્વાઈવર્સ એટલે બચી ગયેલો માણસ. સર્વાઈવર બચી ગયેલો માણસ. રિપોર્ટેડ ધેટ the truck driver came very fast from behind and collided with the bus. તો જે બચી ગયેલો છે એ માણસે રિપોર્ટિંગ કર્યું કારણ કે એને જોયું હોય, એને ખબર હોય કેવી રીતે અકસ્માત થયો. તો એણે એવી રીતે રિપોર્ટિંગ કર્યું કે ભાઈ પાછળથી આ ટ્રકનો ડ્રાઈવર છે એ ખૂબ જ ઝડપથી આવ્યો અને એ બસ સાથે અથડાયો. ધ એમપી ઓફ નડિયાદ શ્રી દિનસા પટેલ. એ સમયની વાત છે. આપણે અહીં અત્યારે નામ ચેન્જ કરી નાખીએ. MP of Nadiad and MLA Sri Pankajbhai Desai rushed to the hospital and consoled the injured. તો MP અને MLA હોસ્પિટલમાં પહોંચી અને જે ઘાયલો હતા એ લોકોને આશ્વાસન આપ્યું, જલ્દી સાજા થઈ જશે, એમને દિલાસો આપ્યો. ઓકે ફાઇન. તો હિયર વી ફિનિશ ધ સેકન્ડ. Number 3. $50 killed as Indian trains collide head on. અહીંયા હવે આપણે ટ્રેનની વાત કરી રહ્યા છીએ. બે ટ્રેનનો અકસ્માત થયો હોય એની વાત આપણે કરી રહ્યા છીએ. ઓકે મિત્રો, આ બાજુ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મેં ગઈકાલ તમને લખાયું, જોજો એમાં PTI પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે કે નહીં? પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. PTI એ એજન્સી છે જે સમાચારો કલેક્ટ કરે છે અને સમાચારોનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે. બરોબર છે. જે સમાચારો ઘટનાઓ ઘટતી હોય એની માહિતી PTI પાસે પહોંચે અને PTI એમના જે સબસ્ક્રાઇબર્સ હોય એમની સાથે જે જોડાયેલા હોય એ જોડાયેલા કોણ હોય? આપણા દેશભરના જે વિવિધ અખબારો છે એ અખબારો જોડાયેલા હોય અને એની અંદર એમને આ સમાચારો પહોંચાડવામાં આવે. તમે ઘણી વખત જોયું હશે કે જે મોટી ઘટના હશે ને એ બધા જ પેપરમાં હેડલાઇન બનશે. અને હેડલાઇન લગભગ એનો સારાંશ સરખો હોય અને નીચે જે એની ડિટેલ હોય એ લગભગ મોટાભાગના પેપરોમાં સરખ્યું, કારણ કે એક જ જગ્યાએથી અમને સમાચાર પ્રાપ્ત થયા છે. એટલે જુદા જુદા પેપરના જે તંત્રીઓ હોય, રિપોર્ટર હોય, જે સમાચાર સ્ટોરી ક્રિએટ કરતા હોય એ એમના પોતાના નોલેજ પ્રમાણે એની અંદર લખતા હોય છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ ધ રિપોર્ટ. અપ ટુ 50 people were killed. લગભગ 50 જેટલા લોકો મરી ગયા. હું બ્રેક કરીને તમને સમજાવતો જાઉં છું. અપ ટુ 50 એટલે 50 જ નહીં, 50
થી બી વધારે were killed and more than 150 were injured. લગભગ 150 જેટલા લોકો ઘાયલ થયા છે. ઇન નોર્ધન ઇન્ડિયા યસ્ટરડે, નોર્ધન એટલે પૂર્વોત્તર પૂર્વોત્તર ઇન્ડિયાની, યસ્ટરડે when two trains collided head on, બરોબર છે, જ્યારે બે ટ્રેન્સ સામ સામે અથડાઈ. ઓકે, તો ઉત્તર ભારતમાં ગઈકાલે બે ગાડીઓ સામ સામે અથડાઈ, જેમાં 50 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 150 જેટલા લોકો ઘાયલ થયા છે. The crash happened on a rural branch line 90 miles east of the holy Sikh city of Amritsar. Crash, અથડામણ ક્યાં ઘટી? Happened એટલે ઘટવી, બનવી. On a rural branch. Rural branch એટલે મુખ્ય લાઈન નહીં, જેમ કે અમદાવાદથી મુંબઈ, અમદાવાદથી દિલ્હી એવી નહીં, પણ ગ્રામ્ય વિસ્તારની જે લાઈન જતી હોય એવી. દાખલા તરીકે આપણે ધોળકાથી બોટાદ ને એ બધું જે થાય તો એ રૂરલ બ્રાન્ચ કહેવાય. 90 miles east to the holy Sikh city of તો શીખનું જે પવિત્ર શહેર અમૃતસર છે ત્યાંથી 90 માઇલની દૂરી પર, 90 માઇલ દૂર આ ઘટના બની છે. બોથ એન્જિન્સ એન્ડ 5 passengers carriage were smashed to pieces in the impact involving an express train and a local service, according to the Chief Minister of Punjab, Amrinder Singh. તો પંજાબના સીએમ જે છે અમરિંદર સિંહ, એમના દ્વારા જે માહિતી મળી છે, ઓકે, એ અનુસાર શું થયું છે? both the engines and 5 passenger carriage were smashed. એન્જિન બંને ટ્રેનના, બરોબર છે, અને 5 પેસેન્જર કેરેજ, 5 પેસેન્જરના ડબ્બા સ્મેશ્ડ ટુ પીસીસ, અથડાઈને ટુકડા થઈ ગયા. ઇન ધ ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે અસર, ઇન્વોલ્વિંગ એન એક્સપ્રેસ ટ્રેન, તો કોની સાથે અકસ્માત થયો છે? એક્સપ્રેસ ટ્રેન સાથે. તો એક્સપ્રેસ ટ્રેન અને લોકલ ટ્રેન હોય તો ફેર હોય ટ્રેન, એન્ડ અ લોકલ સર્વિસ, બરોબર છે. તો લોકલ જે ટ્રેન હોય એની સ્પીડ અને એક્સપ્રેસ ટ્રેનની સ્પીડમાં તફાવત હોય. તો બહુ મોટો અકસ્માત થયો છે એવી માહિતી પંજાબના સીએમ મુખ્ય પ્રધાન શ્રી અમરિંદર સિંહે આપી. The accident raised questions about the safety records on India's 67,000-mile rail network. The accident raised question about the safety. આ અકસ્માતને કારણે રેલવેની જે સલામતીની વાત છે એની પર પ્રશ્નાર્થ ઊભું થાય છે. ઇન્ડિયામાં 67,000 માઇલ લાંબી જે આખું નેટવર્ક છે રેલવેનું, એની ઉપર પ્રશ્નાર્થ થાય છે. much of which still uses antiquated signal methods. ઓકે, અને ઘણી વખત આ અકસ્માતો યોગ્ય રીતે સિગ્નલિંગ ના થયું હોય ત્યારે પણ બનતી હોય છે. તમે ઘણી વખત સાંભળ્યું હોય છે કે એક જ ટ્રેક ઉપર ટ્રેનો સામસામે આવી જાય, અથવા તો એક જ ટ્રેક પર એક ટ્રેન આગળ જતી હોય અને બીજી ટ્રેન પાછળ જતી હોય, બરોબર છે. તો એવી રીતે અકસ્માત થતો હોય. તો આ શું બતાવે છે કે જે જૂની પુરાણી જે સિસ્ટમ છે સિગ્નલિંગની, બરોબર છે, એને કારણે આ થતું હોય છે. Early reports blamed the crash on a communication mix-up between two train station managers, one of whom is believed to have mistakenly allowed the local service on the single track line. હવે જો અહીંયા જુઓ, આક્ષેપો એકબીજાની ઉપર કરવામાં આવે છે. Early reports blamed the crash on a communication mix-up. Communication
ન થયું પ્રોપરલી, મિક્સઅપ એટલે ભેગું થઈ ગયું, તો બરોબર કોમ્યુનિકેશન ના થયું હોય ત્યારે બિટવીન ટુ સ્ટેશન મેનેજર, તો દરેક સ્ટેશન પર સ્ટેશન માસ્ટર્સ હોય છે, તો એક સ્ટેશન માસ્ટર બીજા આગળના સ્ટેશન માસ્ટરને ટ્રેનની અવર જવરની હિલચાલની માહિતી આપતો હોય છે, અને જો એ માહિતીની અંદર ક્યાંય કોઈક ગરબડ થઈ જાય તો આ અકસ્માતો બનતા હોય છે. One of whom is believed to have mistakenly allowed the local service on the single track line. તો એમાંના એક જણે સિંગલ ટ્રેક લાઇન પર કોઈ બીજી ટ્રેનને જવાની મંજૂરી આપી, પરમિશન આપી, બરોબર છે ને? નહીં તો ભૂલ ના થાય. આ માનવ ભૂલને કારણે આ ઘટના બની છે. Villagers who heard the two trains collide, તો ગ્રામ લોકોએ આ જે ટ્રેનની અથડામણ છે એનો અવાજ એમણે સાંભળ્યો છે આજુબાજુનું ગામ, કારણ કે જ્યારે ટ્રેન અથડાતી હોય તો ખૂબ જ મોટો અવાજ થતો હોય છે, તો એ લોકો ત્યાં ધસી જાય છે. વિલેજર્સ હુ હર્ડ ધ ટુ ટ્રેન્સ કોલાઇડ રશ ટુ ધ સીન, તો એ સ્થળે પહોંચી જાય છે. મેની ઓફ ધ ઇન્જર્ડ કુડ બી હર્ડ સ્ક્રીમિંગ ફોર હેલ્પ, એમાંના ઘણા બધા જે ઘાયલ થયેલા હતા, could be heard screaming, એ લોકો ચીસો પાડતા હતા, for help, બચાવો બચાવો એવી બૂસો પાડતા. among the wreckage, wreckage એટલે ભંગાર, આપણે આગળ શીખી ગયા છીએ, બરોબર છે? તો રેકેજ એટલે ભંગાર. જ્યારે અકસ્માત થાય ત્યારે જે વાહન હોય કે ટ્રેન હોય કે વોટ એવર વ્હીકલ, તો એને કારણે એનો બધો ભંગાર આજુબાજુ વિખરાઈને પડેલો હોય, તો આ ભંગારની અંદર તમે જો ટ્રેન જ્યારે બે અથડાઈ હોય ત્યારે ડબ્બાનો કચ્ચર ગાણ વળી ગયો હોય, એકબીજા ઉપર ડબ્બા ચડી ગયા હોય, એની અંદર પેસેન્જરો બેઠા હોય, તો જે લોકો બચ્યા છે અથવા તો ક્યાંક એમને ઇન્જરી થઈ છે એ લોકો બચાવવા માટે બૂમો પાડતા હોય છે. Witnesses said the screeching sound of the two trains desperately trying to break had heralded the accident. તો જે આંખે દેખે જોનાર જે વિટનેસીસ, સાક્ષીઓ, એમણે શું કીધું કે એમણે જબરજસ્ત અવાજ સાંભળ્યો છે. શાનો અવાજ સાંભળ્યો? કે બંને ટ્રેનોએ જે બ્રેક મારી અને બ્રેકથી જે પૈડાનો ચી ચૂમ કરીને જે અવાજ આવ્યો ને, એ બહુ ભયંકર. ડેસ્પરેટલી ટ્રાઇંગ ટુ બ્રેક હેડ હેરલ્ડ ધ એક્સિડન્ટ, એમને ખબર પડી કે ભાઈ સામસામે આવી ગયા છે ને, પછી એ લોકોએ બ્રેક મારી અને બ્રેકનો જે અવાજ છે એ અવાજ એમને બરોબર સંભળાયો હતો. વન વુમન whose house was 130 yards away, અને એક સ્ત્રી જેનું ઘર લગભગ 130 યાર્ડ જેટલું દૂર હતું, said, એણે શું કીધું? I heard a loud crash, મેં એક લાઉડ ક્રેશ સાંભળ્યો. ઓલમોસ્ટ અ બિગ બ્લાસ્ટ, જાણે કે કશું ફાટ્યું ના હોય, કોઈ ભડાકો ના થયો હોય. I ran out of my house to see smoke all around, મેં જોયું તો મારા ઘરની આજુબાજુ બધે ધુમાડો થઈ ગયો. Men and women from our village rushed to the accident site with ladders to try to get out as many people as possible. તો અમારા ગામના સ્ત્રી અને પુરુષો અકસ્માતના સ્થળે ધસી ગયા વિથ લેડર્સ. લેડર એટલે નિસરણી, ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? સીડી. to try to get out as many people as possible. તો બને એટલા લોકોને બચાવવા માટે આ લોકો સીડીઓ લઈને ત્યાં પહોંચી ગયા. ઓકે, તો મિત્રો અહીંયા આપણે રિપોર્ટ નો અભ્યાસ રોકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આપણે શરૂ કરીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય.